ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે, કૃપાનાથ માલિક, આ દુનિયાનો કાયદો છે કે નવો કોઈ રાજ્ય આવે ત્યારે જૂના કેદીઓને મુક્ત કરી દે. આપ ધરા પર ધર્મ નવા રાજા છો. આ પધાર્યા પહેલા કઈક આત્માઓ જમપુરી પહોંચી ગયા. માલિક, જમપુરીને ખાલી કરાવો. અને સુરત મને કે પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિએ મને જ આજ્ઞા કરી, સુરત તમે જમપુરીમાં જાઓ, જમપુરીને ખાલી કરાવો. પણ કૃપાનાથ કેમ શક્ય બને? તમે જમપુરીમાં જાઓ, ત્યાં સ્વામિનારાયણ નામનો ઘોષ કરજો, ધૂન કરજો, જમપુરી ખાલી થશે. અને પ્રતાપસિંહ, હું સમાધિ કરીને જમપુરીમાં ગયો. ભયંકર રીતે યમના દૂતો પાપી આત્માઓને પરેશાન કર્યા હતા. હું જોઈ ન શક્યો. તાળી વગાડે સ્વામિનારાયણ 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 નામનો જે ઘોષ કર્યો, જમના દૂતો ભાગી છૂટ્યા. એ જ વખતે ભૂમાપુરુષના લોકમાંથી વિમાનો આવ્યા અને તમામ પાપી આત્માઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ભૂમાપુરુષના લોકમાં પહોંચ્યા. જમપુરી ખાલી કરાવી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.